પણ 6 રન. ત્રીજો બોલ. કિશનભાઈ તૈયાર પાછા. બહુ સમજદારીથી 1 રન લઈ લીધો અને મિસ ફિલ્ડિંગ અને આ બીજો રન પણ લઈ લીધો. ત્રણ બોલમાં 8 રન કાંદિવલી સુપર કિંગ્સના. ચોથો બોલ. અક્ષયભાઈ તૈયાર બોલ નાખવા માટે. અને આ કવર પર મસ્ત 4 રન. કિશનભાઈએ 4 બોલમાં 12 રન બનાવી દીધા છે. અને જોરદાર પ્રયાસ કર્યો હતો પણ ડોટ બોલ અને સ્ટમ્પ પણ થોડા રહી ગયા ઉડવા માટે. બહુ સરસ બોલિંગ અક્ષયભાઈ દ્વારા. છેલ્લો બોલ ઓવરનો કિશનભાઈ અને પાછા 4 રન. કોઈ ફિલ્ડર નથી. પાવર પ્લે ચાલી રહ્યો છે. પહેલી ઓવર 16 રન. કિશનભાઈએ એક જ ઓવરમાં 16 રન બનાવી દીધા છે સુપર કિંગ્સ માટે. સ્ટ્રાઇક પર સુજલભાઈ જે પહેલી ઓવરમાં નોન સ્ટ્રાઇક એન્ડ પર હતા. બીજી ઓવરમાં એમની બેટિંગ સ્ટ્રાઇક પર આવી ચૂક્યા છે. વિજયભાઈ નવા બોલર કાંદિવલી બોયસના તરફથી. ફિલ્ડિંગ પણ પાવર પ્લે ખતમ થઈ ચૂક્યો છે એટલે સુજલ સ્ટ્રાઇક પર. સુજલે જોરદાર પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા. ડોટ બોલ. પહેલી મેચમાં પણ વિજયભાઈએ બહુ સરસ બોલિંગ કરી હતી. આ મેચમાં પણ સરસ શરૂઆત કરી છે ડોટ બોલથી. જોઈએ સુજલભાઈ શું કરે છે. બીજો બોલ પણ અને આ વિકેટ. બોલ્ડ કટ એન્ડ બોલ્ડ સુજલભાઈ 0 રન પર આઉટ થઈ ચૂક્યા છે સુજલભાઈ. કાંદિવલી સુપર કિંગ્સના નવા બેટ્સમેન સુરજભાઈ. વિજયભાઈએ બહુ સરસ 2 બોલ નાખ્યા. જોઈએ સુરજભાઈ વિજયભાઈ સામે કેવી બેટિંગ કરે છે.
ત્રીજો બોલ સુરજભાઈ ફેસ કરશે. પહેલો જ બોલ ગુમાવવાનો પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યા. ડોટ બોલ. વિજયભાઈ બહુ સરસ બોલિંગ કર્યા છે. ચોથો બોલ ઓવરનો સુરજભાઈ ફેસ કરશે અને આ કટ રન, એક જ રન. અમ્પાયર દ્વારા કાંઈ ઈશારો નહીં. ઓવરનો પાંચમો બોલ કિશનભાઈ સ્ટ્રાઇક પર અને જોરદાર પ્રહાર કર્યો અને આ 6 રન. ફૂલ ટોસ બોલ વિજયભાઈએ પાંચમો બોલ નાખ્યો હતો. કિશનભાઈએ જોરદાર ફટકારીને 6 રન માર્યા. બહુ સરસ 4 બોલ ફેંક્યા હતા. પાંચમો બોલ ફૂલ ટોસ બોલ અને આ છેલ્લો બોલ નાખવા જઈ રહ્યા છે અને નો ફૂલ ટોસ બોલ ને આ પણ 6 રન અને અમ્પાયર દ્વારા નો બોલ નો ઈશારો. હવે કિશનભાઈને ફ્રી હિટ પણ મળશે. 2 બોલમાં 2 છગ્ગા. રિપ્લેમાં દેખાઈ આવે છે કે નો બોલ નથી. બીજી ઓવરની સમાપ્તિ પર સ્કોર 2 ઓવર 29 રન. કૈલાશભાઈ કાંદિવલી બોયસના ત્રીજા બોલર. સુરજભાઈ બેટિંગ સ્ટ્રાઇક પર. જોઈએ કૈલાશભાઈ કેવી ઓવર નાખે છે. બહુ સરસ શોટ માર્યો પહેલા જ બોલમાં અને કેચનો પ્રયત્ન કર્યો અને એક હાથથી કેચ અક્ષયભાઈ દ્વારા. બહુ સરસ ફિલ્ડિંગનો. એક જ હાથથી કેચ પકડ્યો અક્ષયભાઈએ ભાગતા ભાગતા. એ પણ સુરજભાઈ આઉટ થઈ ચુક્યા છે. નવા બેટ્સમેન વિક્રમભાઈ જે કૈલાશભાઈને ફેસ કરશે. બીજો બોલ સ્ટ્રાઇક પર. વિક્રમભાઈ તૈયાર, બોલર પણ તૈયાર. બીજો બોલ વિક્રમભાઈએ જોરદાર માર્યો છે પણ કોઈ પ્લેયર નહીં ને 4 રન. બહુ સરસ ભાગીને આવ્યા હતા અક્ષયભાઈ પણ નિષ્ફળ રહ્યા બોલને રોકવા માટે.
વિક્રમભાઈ અને કિશનભાઈ બંને ભાઈ ભાઈ છે, સામે સામે રમી રહ્યા છે આજે. કૈલાશભાઈ જે બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે અત્યાર સુધી. ત્રીજો બોલ લઈને કૈલાશભાઈ ભાગી રહ્યા છે. વિક્રમભાઈ સ્ટ્રાઇક પર અને આ કવર્સના ઉપરથી જોરદાર પ્રહાર કર્યો અને આ પણ 4 રન. વિક્રમભાઈ એ 2 બોલમાં 8 રન બનાવી ચુક્યા છે. ત્રણ બોલ 37 રન. ચોથો બોલ વિક્રમભાઈ તૈયાર અને બહુ સરસ શોટ માર્યો છે આ પણ, અને આ પણ 4 રન. 3 બોલમાં 3 ચોકા. વિક્રમભાઈ બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે. હેટ્રિક ચોકા માર્યા વિક્રમભાઈ. 5મો બોલ કૈલાશભાઈ ભાગી રહ્યા છે લઈને અને શોર્ટ બોલ અને ઉપર હવામાં બોલ છે અને અક્ષયભાઈ નીચે બોલની અને આ પણ ચોકો. 4 બોલમાં 4 ચોકા. છેલ્લો બોલ ઓવરનો કૈલાશભાઈ દ્વારા. વિક્રમભાઈ આ પણ જોરદાર ઘુમાયો હતો પણ ડોટ બોલ. 3 ઓવર 45 રન. કાંદિવલી સુપર કિંગ્સના 45 રન થઈ ચુક્યા છે 3 ઓવરમાં. પ્રેક્ટિસ કરી રહ્યા છે હજી તો રોહિતભાઈ. જોઈએ કિશનભાઈ છેલ્લી ઓવરમાં કેટલા રન બનાવી શકે છે. કિશનભાઈ બહુ જાણીતા બેટ્સમેન છે અને પહેલો બોલ અને વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. ખરાબ શરૂઆત રોહિતભાઈ દ્વારા. પહેલો બોલ લઈને રોહિતભાઈ ભાગી રહ્યા છે કિશનભાઈને અને જોરદાર હવામાં બોલ અને અક્ષયભાઈ બોલના નીચે અને વિકેટ. કિશનભાઈ આઉટ. બહુ મોટી વિકેટ.
કાંદિવલી સુપર કિંગ્સની કિશનભાઈ આઉટ થઈ ચૂક્યા છે. બહુ સરસ બોલ નાખ્યો રોહિતભાઈએ અને એટલી જ સરસ ફિલ્ડિંગ અક્ષયભાઈ દ્વારા. સુપર કિંગ્સના નવા બેટ્સમેન રિતિકભાઈ કાવીઠિયા ક્રીઝ પર આવી ચૂક્યા છે. રિતિકભાઈ સ્ટ્રાઇક પર, રોહિતભાઈ નો બીજો બોલ. રિતિકભાઈ એ પહેલો જ બોલ હવામાં ઉડાડી દીધો અને વિકેટ કીપરે કેચ પકડી લીધો. રિતિકભાઈ ગોલ્ડન ડક 0 પર આઉટ. રિતિકભાઈ નિરાશ થઈને પાછા આવી રહ્યા છે. સુપર કિંગ્સના નવા બેટ્સમેન અક્ષયભાઈ ગાલા જે ક્રીઝ પર પહોંચ્યા છે અત્યારે. અક્ષયભાઈ ગાલા સુપર કિંગ્સના 46 રન, 2 બોલ 3 ઓવર. કાંદિવલી બોયઝ સરસ ફિલ્ડિંગ નો દેખાવ કરતા ત્રીજો બોલ રોહિતભાઈ લઈને ભાગી રહ્યા છે. અક્ષયભાઈ સ્ટ્રાઇક પર અને ગુમાવવાનો પ્રયત્ન અને વાઇડ બોલ નો ઈશારો +1 રન. વિક્રમભાઈ સ્ટ્રાઇક પર હવે. રોહિતભાઈ ત્રીજો બોલ લઈને ભાગી રહ્યા છે અને જોરદાર ગુમાયો છે અને હવામાં બોલ ને 6 રન. જોરદાર છગ્ગો માર્યો વિક્રમભાઈએ. ચોથો બોલ રોહિતભાઈ લઈને ભાગી રહ્યા છે. વિક્રમભાઈ સ્ટ્રાઇક પર અને આ વાઇડ બોલ. સુપર કિંગ્સના 55 રન થઈ ચૂક્યા છે. 3 ઓવર 3 બોલ. ચોથો બોલ લઈને રોહિતભાઈ, આ પણ વાઇડ બોલ. રોહિતભાઈ લગાતાર 2 બોલમાં 2 વાઇડ નાખી ચૂક્યા છે. બહુ સરસ બોલ અને આ ડિક્લેરમાં 1 જ રન ફક્ત. અમ્પાયર દ્વારા ઈશારો 1 રન. બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે રોહિતભાઈ.
પાંચમો બોલ રોહિતભાઈ લઈને ભાગી રહ્યા છે. વિક્રમભાઈ સ્ટ્રાઇક પર અને યોર્કર બોલ, ડોટ બોલ. ઓવરનો છેલ્લો બોલ ને ઇનિંગ્સનો પણ છેલ્લો બોલ અને ફૂલ ટોસ બોલ વિક્રમભાઈએ પ્લેયરના સીધા હાથમાં મારી દીધો અને બીજો રનનો પ્રયત્ન પણ નિષ્ફળ અને ઇનિંગ્સ પૂરી થઈ ગઈ સુપર કિંગ્સની. સુપર કિંગ્સના 58 રન થઈ ચૂક્યા છે અને 59 નો ટાર્ગેટ કાંદિવલી બોયઝને આપ્યો છે 4 ઓવરમાં. બહુ સરસ બેટિંગ કરી વિક્રમભાઈએ, કિશનભાઈએ. $59.
કાંદીવલી બોયસના સુજલભાઈ થોડા એગ્રેસિવ થઈ ચૂક્યા છે લાગે છે. ચોથા બોલમાં શાયદ વિકેટ લેવાનો પ્રયત્ન કરશે સુજલભાઈ. ચોથો બોલ લઈને તૈયાર અને મસ્ત બોલ નાખ્યો સુજલભાઈએ અને 2 જો રન પણ કમ્પ્લીટ કરી લીધો. ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન સુપર કિંગ્સ દ્વારા. 1 રન હતો ત્યાં 2 રન આપી દીધા. 4 બોલ 16 રન. 5મો બોલ લઈને ભાગ્યો સુજલભાઈ અને આ પણ વાઇડ બોલ. 5 બોલમાં 21 રન થઈ ચૂક્યા છે કાંદીવલી બોયસના. સુજલભાઈએ બહુ ખરાબ શરૂઆત કરી. સુજલભાઈ છેલ્લો બોલ લઈને ભાગ્યો અને આ ફૂલટો અને બહુ સરસ બોલ સુજલભાઈ દ્વારા અને ડોટ બોલ. એક ઓવર 21 રન. બીજી ઓવર કિશનભાઈ લઈને આવી ગયા છે. કિશનભાઈ તૈયાર બીજી ઓવરનો પહેલો બોલ લઈને. પહેલો બોલ અક્ષયભાઈ સ્ટ્રાઇક પર અને જોરદાર પ્રહાર અને હવામાં બોલ ફિલ્ડર નીચે અને આ 6 રન. અમ્પાયર નો ઇશારો 6 રન. કિશનભાઈની પણ બોલિંગમાં બહુ ખરાબ શરૂઆત. પહેલા જ બોલમાં 6 રન. બીજો બોલ લઈને કિશનભાઈ તૈયાર અને હવામાં બોલ. કિશનભાઈ બોલના નીચે અને કેચ આઉટ. અક્ષયભાઈ આઉટ થઈ ચૂક્યા છે. બહુ સરસ બોલ કિશનભાઈ દ્વારા. એક ઓવર 2 બોલ 27 રન. કાંદીવલી બોયઝ ટીમના કેપ્ટન રાહુલભાઈ ક્રીઝ પર ઉતરી રહ્યા છે. હવે રાહુલભાઈ કાવીઠિયા. રાહુલભાઈ પણ બહુ સરસ બેટિંગ કરે છે. ઘણા દિવસોથી રાહુલભાઈ પ્રેક્ટિસ પણ કરી રહ્યા હતા બેટિંગની. જોઈએ આજે ટુર્નામેન્ટમાં રાહુલભાઈ શું કરે છે. કિશનભાઈ ત્રીજો બોલ લઈને અને પહેલો જ બોલ લેગ બાઇસ
અમ્પાયર દ્વારા આઉટનો ઇશારો. બોલ્ડ થઈ ચૂક્યા છે રાહુલભાઈ. ગોલ્ડન ડક રાહુલભાઈ કાવીઠિયા, ટીમના કપ્તાન 0માં આઉટ થઈ ચૂક્યા છે. કાંદિવલી બોયસના નવા બેટ્સમેન બાબુભાઈ, સાચું નામ સનીભાઈ છે એમનું, પણ બધાનું એને નિક નામ પાડ્યું છે બાબુભાઈ. બાબુભાઈ બહુ સરસ બોલિંગની પ્રદર્શન કિશનભાઈ દ્વારા. ઓવરનો ચોથો બોલ લઈને ભાગશે કિશનભાઈ. $27. ચોથો બોલ લઈને ભાગે છે કિશનભાઈ. બાબુભાઈ સ્ટ્રાઇક પર. પહેલો બોલ કટ કર્યો અને બીજો રનનો પ્રયત્ન, અને બીજો રન પણ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. બાબુભાઈ પણ બહુ ઘાતક બેટ્સમેન છે. બહુ લાંબા લાંબા છગ્ગા એ પણ મારે છે અને બહુ સરસ બોલિંગ કિશનભાઈ દ્વારા. ડોટ બોલ. છેલ્લો બોલ કિશનભાઈની ઓવરનો, અને આ કેચ આઉટ. બાબુભાઈ પણ નિરાશાજનક આઉટ થઈ ચૂક્યા છે. બે ઓવર 27 રન. બહુ સરસ ઓવર કિશનભાઈ દ્વારા. 29 રન 2 ઓવર. કિશનભાઈએ ફક્ત 8 જ રન આપ્યા 6 બોલમાં, અને મહત્વપૂર્ણ 3 વિકેટ લીધી. કાંદિવલી બોયસના નવા બેટ્સમેન કૈલાશભાઈ ક્રીઝ પર પહોંચી ગયા છે. સુપર કિંગ્સના નવા બોલર અક્ષયભાઈ ગાલા, તેમને પાછલી મેચમાં બહુ સરસ બોલિંગ કરી હતી. હવે વિજયભાઈ સ્ટ્રાઇક પર. અક્ષયભાઈ વર્સેસ વિજયભાઈ. જોઈએ વિજયભાઈ કેટલા રન મારે છે. વિજયભાઈ સ્ટ્રાઇક પર. અક્ષયભાઈ પહેલો બોલ લઈને ભાગી રહ્યા છે. પહેલો જ બોલ. બીજા રનનો પણ પ્રયત્ન. બહુ ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન અનિકેત દ્વારા. 2 રન કમ્પ્લીટ કરી લીધા વિજયભાઈએ. અક્ષય ગાલાભાઈ બહુ સરસ બોલિંગ કરે છે. વિજયભાઈ પણ બહુ સરસ બેટ્સમેન છે. બીજો બોલ, અને જોરદાર ઘુમાવવાનો પ્રયત્ન, પણ બોલ મિસ કરીને ડોટ બોલ.
ઘણા પ્રશંસકો પણ આવ્યા છે મેચ જોવા માટે, દેશ વિદેશથી આવી ચૂક્યા છે. ગાલાભાઈ ત્રીજો બોલ લઈને ફૂલ ટોસ બોલ અને કવર્સના ઉપરથી 4 રન. વિજયભાઈ એકલા લડી રહ્યા છે કાંદિવલી બોયઝ માટે. પહેલી મેચમાં પણ વિજયભાઈ એકલા જ લડ્યા હતા. ચોથો બોલ વિજયભાઈ સ્ટ્રાઇક પર. ચોથો બોલ પાછો કવર્સ પરથી નીચે ફિલ્ડર ભાગી રહ્યા છે. બીજા રનનો પ્રયત્ન પણ અને બીજો રન પણ કમ્પ્લીટ. સરસ બોલિંગ નાખી રહ્યા છે અક્ષય ગાલાભાઈ. ચાર બોલ થઈ ચૂક્યા છે અક્ષયભાઈના. વિજયભાઈ બહુ સરસ કવર્સ પરથી મારી રહ્યા છે ક્યારના. પાંચમો બોલ અક્ષયભાઈ લઈને ભાગી રહ્યા છે અને જોરદાર પ્રહાર અને ઉપરથી આ પણ 4 રન. બહુ ખરાબ ફિલ્ડિંગ નું પ્રદર્શન રિતિકભાઈ દ્વારા, જેમને કેચ પકડવાનો પ્રયત્ન પણ ના કર્યો, ઉભા જ રહ્યા પોતાની જગ્યા પર. મિસ જજ કરીને એમને 4 જવા દીધી. છેલ્લો બોલ ઓવરનો વિજયભાઈ અને વ્હાઈટ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા અક્ષયભાઈ. છેલ્લો બોલ અક્ષયભાઈ અને જોરદાર કવર ઉપરથી મારી દીધો છે અને આ 6 રન. વિજયભાઈએ શાનદાર છગ્ગો માર્યો. વન મેન આર્મી અકેલા લડી રહ્યા છે વિજયભાઈ કાંદિવલી બોયઝ માટે. વિજયભાઈ બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે. છેલ્લી ઓવરમાં कितना रन चाहिए? 6 में 11 ना. 6 બોલમાં 11 રનની જરૂરત છે. 3 ઓવરમાં 49 રન કરી ચૂક્યા છે કાંદિવલી બોયઝ. સુરજભાઈ ભોચિયા જે 6 ઓવરમાં 11 રન ડિફેન્ડ કરવા આવ્યા છે, હવે એ પણ સિનિયર ખેલાડી કૈલાશભાઈ અને વિજયભાઈ સામે. आ गया अपना. કૈલાશભાઈ સ્ટ્રાઇક પર, જે આપણા સિનિયર ખેલાડી છે, બહુ સારી બેટિંગ કરે છે. પણ સુરજભાઈ પહેલો બોલ લઈને ભાગી રહ્યા છે અને જોરદાર સ્ટેટ ડ્રાઈવ નીચે. રિતિકભાઈ બહુ સરસ ફિલ્ડિંગ નો પ્રયત્ન રિતિકભાઈ નો, ફક્ત 1 જ રન. 5 બોલમાં 10 રનની આવશ્યકતા છે હવે અને એમના મેન બેટ્સમેન સ્ટ્રાઇક પર આવી ચૂક્યા છે વિજયભાઈ, જે ઓપનિંગ બેટિંગ થી હજી સુધી ટકી રહ્યા છે. 5 બોલમાં 10 રન. સુરજ બીજો બોલ લઈને ભાગી રહ્યો છે અને જોરદાર પ્રહાર અને બહુ લાંબો 6.
સ્ટેડિયમની બહાર નાખી દીધો, પૂરો ગ્રાઉન્ડ વટાડી દીધો આ બોલ. સૌથી મોટો 6 ટુર્નામેન્ટનો સુરજભાઈને માર્યો. વિજયભાઈ એકલા વન મેન આર્મી લડી રહ્યા છે કાંદિવલી બોયસમાં. અને ત્રીજો બોલ લઈને અને આ કેચ, અરે હવામાં, અરે બહુ ખૂબસૂરત કેચ મુનીશભાઈએ, બહુ મસ્ત કેચ પકડી લીધો છે. વિજયભાઈ બહુ સરસ બેટિંગ કરીને આઉટ થઈ ચૂક્યા છે. બોલ 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 3 ને 3 બોલમાં ફક્ત 4 રનની આવશ્યકતા છે કાંદિવલી બોયસને. અને અજયભાઈ ભોચિયા બેટિંગ પર જઈ રહ્યા છે. બહુ સરસ બેટિંગ કરી વિજયભાઈએ. હવે ફક્ત 3 બોલમાં 4 રનની આવશ્યકતા છે કાંદિવલી બોયસને. લગભગ મેચ ફિનિશ કરી જ ચૂક્યા હતા વિજયભાઈ, પણ ગલતીથી એક શોટમાં આઉટ થઈ ચૂક્યા છે. સુરજભાઈ ચોથા બોલ માટે તૈયાર થઈ રહ્યા છે. અજયભાઈ સ્ટ્રાઇક પર અને જોરદાર શોટ માર્યો છે અને 2 રનનો પ્રયત્ન કરશે. અને 2 રનનો પ્રયત્ન અને બીજો રન પણ કમ્પ્લીટ. કૈલાશભાઈ સિનિયર ખેલાડી છે છતાં પણ 2 રન કમ્પ્લીટ કરી લીધા. હવે ફક્ત 2 બોલમાં 2 રનની આવશ્યકતા છે. સુરજભાઈ સરસ બોલિંગ નાખી રહ્યા છે. બેટિંગ પણ એટલી સરસ કરી રહ્યા છે અજયભાઈ. અને આ મિસ બોલ અને ડોટ બોલ, એક પણ રન નહીં. અને આ રન આઉટ, અજયભાઈ પણ રન આઉટ થઈ ચૂક્યા છે. રન લેવાના ચક્કરમાં અજયભાઈ આઉટ. હવે એક બોલમાં 2 રનની આવશ્યકતા છે કાંદિવલી બોયસને. નવા ખેલાડી રિતિકભાઈ ક્રીઝ પર જઈ રહ્યા છે. જોઈએ સુરજભાઈ એક બોલમાં 2 રન ડિફેન્ડ કરે છે કે નહીં. કૈલાશભાઈ સિનિયર ખેલાડી, એમને ઘણો અનુભવ છે આવા રન બનાવવાનો. એક બોલમાં 2 રન, છેલ્લો બોલ અને 1 રનનો પ્રયત્ન કરી લીધો છે. અને આ બીજો રન અને આ બીજો રન પણ કમ્પ્લીટ. અને કાંદિવલી બોયસ જીતી ચૂક્યા છે. અનિકેતભાઈએ બહુ ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું આ મેચમાં. નિરાશ થઈ ચૂક્યા છે અનિકેતભાઈ. અને કાંદિવલી બોયસ આ મેચ જીતી ચૂક્યા છે.